આ દેખાય છે, આ જે ફૂગ છે લુકોપ્લાકિક પેચ છે, બરાબર છે। આજે જે કેસ છે ને તેની ઉંમર તો બહુ નાની છે, સૌથી એમ સમજો કે 21 વર્ષની ઉંમર છે। મોઢું બંધ કરો અને ત્યાં ભટકાય છે, બરાબર મિત્રો। આજે જે કેસ છે ને તેનું નામ છે હર્ષભાઈ, જે છે ને સુરેન્દ્રનગરથી આવે છે, જે 240 કિલોમીટર મંજિલ કાપી અને અહીંયા આવ્યા છે આપને બતાવવા માટે। એમ સમજો કે પહેલી વાત તો એ માવા ખાય છે અને સૌથી શુભ કાર્ય એ કરશે કે માવા મૂકી દેશે, બરોબર ને? પાકું ને? બરાબર છે। એટલે મિત્રો જો આના મોઢામાં જે દેખાય છે ને એની આપણે વાત કરીએ તો એને લુકોપ્લાકિક પેચ કહેવાય। કેન્સર થતા પહેલાના ચિહ્નો, બરાબર છે। મેલિગ્નન્સી કેન્સર થતા પહેલાના ચિહ્નોમાંથી એક વસ્તુ છે કે લુકોપ્લાકિક પેચ થતું હોય। હવે આ વસ્તુ એને માવો ખાવાથી, ફાઇબ્રોસિસ થોડું ઘણું ને લીધે અને દાંત ભટકાવાથી, તો આપણે એમને આજે છે ને એમ સમજો કે દાંત ઘસી દીધો છે, બરાબર છે ને? આગળ જતા જરૂર પડશે તો એને લેઝરથી નીકાળી દેશું, બરાબર છે? એટલે સુરેન્દ્રનગરથી અહીંયા ખાલી એક માટે જ આવ્યા છે કે ભાઈ ઈ શું છે। પહેલા તો એને ડર હતો કે સાહેબ કેન્સર નથી ને, બરાબર? એવું કઈ છે નહીં, એવું કઈ ગભરાવા જેવું નથી। અને બીજું સારું કામ એને ઈ કર્યું છે શ્રાવણ માસમાં કે માવો મૂકવાનો પ્રય લીધો છે, બરાબર છે? અહીંયા આમ શું ભગવાન, આ એમના માસીના સન છે અને આમના હમ ખાધા, બરાબર ને? હવે જો એ માવો ખાશે ને તો તમે આના ખોટા હમ ખાધા છે, બરાબર છે? એટલે એક વચન આપ્યું છે કે મને એક ગર્વ ફીલ થાય છે કે પ્રાઉડ કે આ રીલ મૂકવાથી પેશન્ટે જોઈ સોશિયલ મીડિયા કેટલું ઇમ્પોર્ટન્સ છે અને આ વ્યક્તિના જીવનમાં સૌથી મોટો ફરક પડશે। કોઈ માવો તમાકુ ખાવ ને તે કોઈ સ્ટાઇલ નથી, પ્રભુ સમજી લેજો, એ ખાલી તારા માટે ફાયદો છે, બરાબર? આ વસ્તુ છે, બીજું કઈ છે નહીં, બરાબર છે? તમને આવું કોઈ ચિહ્ન દેખાય છે, તમે જો અહીંયા આવી શકતા નથી જુનાગઢ, તો તમે તમારા સિટીમાં પ્રોપર ડોક્ટરને બતાવી દો, બરાબર છે? બીજું કઈ છે અને ગભરાવાનું નથી। ચાંદવું પડે છે તો એની